હાસ ભગવાન જબર ઉપાધિ આવી જાય છે. મારે તો છોકરો ભણવામાં કાસો છે, કોઈ કોમે કરતો નહીં. ત્રણ ભેંસો છે પણ એમાંથી એક ભેંસ દૂધ આલતી નહીં. બોલો ઉપાધિના પોડલા છે. 4 ભૂવા મેં બદલ્યા પણ તોય મેળ નહીં આવતો. પણ અમારા ગામમાં એક ભૂવો છે બરાબર, છેલ્લામાં છેલ્લું એના તો લોકો ચોયથી જોવડાવવા આવે. એનું નામ છે જમતો ભૂવો. કે મારી તબિયત ખરાબ રહે 6 મહિનાથી, અને બધાય રિપોર્ટ કરાયા બરાબર. રિપોર્ટ બધાય નોર્મલ આવે છે. બોલો રિપોર્ટ નોર્મલ આવે છે, શું કરવાનું? હવે આમાં કોઈ દેવદુખ છે કે શું છે, મારું બીજું કોઈ પકડાતું નહીં. હવે મારા છોકરાને બોલાવવો પડશે. આ પેલો ભેંસો દોર એટલે હવે આવજે છોકરો. એટલે ચો ગયો આ ભેંસનું કામ પતાવી નો એટલે આમ શું હતો અહીંયા હું વળી આમ બૂમ મારું રહ્યો. કશો વાંધો નહીં. જો ભાઈ મારી તબિયત ખરાબ રહેશે બરોબર છે. હા પણ અને ભેંસો દૂધ આલતી નહીં. તારા કોમકોચમાં કોઈ ઠેકાણું પડતું નહીં. તારા હગા માટે જેટલું તારા હગા માટેની વાત કરી બરોબર. એ હગું કરવા જઈએ તો બધેથી પાછા પડીએ છીએ. નહીં હોય તો 10 કન્યા જોઈ અને 11મી કન્યાની વાત આવી છે. આપણને મને લાગે છે કોઈક નડગત લાગે છે ભાઈ. કદાચ કોઈ જૂનું દેવદુખ હોય એવું મને લાગે છે બરોબર છે. જો આપણે આટલા 10-12 તો ભૂવા જઈ આવ્યા, ભૂવા બપાડા કર્યા. પણ મારા બેટા ભૂવા શું કરે, પૈસા પડાવે ને કશું કર્યું નહીં. પણ ભાઈ આજે જમતો ભૂવો રહ્યો ને ગામમાં, એનું જબરદસ્ત નામ છે. તે વાપર્યું છે? નામ તો વાપરી તો વિડિયા જબર આવી પેલા વિડિયા આવે છે એમ. ખરો મારો બેટો જમતો ભૂવો જબરો ફેમસ થયો છે. હા ભાઈ જબરદસ્ત કહેવાય. અને તારી બેસો છે બોલો, એક ટેપુ દૂધ નહીં હાલતી. આપણે કોથી લાઈન પીવી પડે છે. આપણા ઘેર ની આવતા ભૂવા પડી કરવા તો આપણે ઈવન જોડે જવું પડે. તે કશું વાંધો નહીં, આપણે જઈશું. સમજ આપણે એના ઘરે ના હોય તો હેડતા જઈએ છીએ. ગામમાં જ રહે, કોઈ રિક્ષા બિક્ષા કરવાની જરૂર નહીં. અને હેડી નીકળીએ અને મારી વાત ઉપર જોવડાવીએ. મને કેટલી તમારું સાચીમાં દુઃખ છે, પાછળ વહામાં દુઃખ છે. એને ઘેર નહીં હોય હા પણ એવું એક જગ્યા ઉપર જ દે. એને વાડે છે ના વાડે રે એવું એક જગ્યા. હ તે જોઈ છે? ઓવા મેં જોઈ. હા તું લઈ જા. જો બતાવ, તને તો ખબર છે મહિનાથી મારી તબિયત ખરાબ છે. આપણે બધા રિપોર્ટ કરાવી રહ્યા. મને ઘડીક છાતીમાં દુઃખ, બીપી એ મારું નોર્મલ આવે છે બરોબર છે. જેવી તકલીફો છે. મને લાગે આપણે કોઈક દેવ દુઃખ હોય એવું લાગે છે ભાઈ. હો અને છોકરા ભણવામાં તું જેટલો કાચો છે બોલ. 8મામાં 6 વખત નપાસ થયો, 8મી વખત પરીક્ષા આલવાની આવે છે. આપણા મને લાગે આપણા ઘર ઉપર આવું સંકટ ચમ આવ્યું છે. હવે શું કરીશું કહો? હવે મારું બેટું હે અને એમ નહીં, એ તો ઠીક છે. આ બાપ દાદાની 8 વીઘા હતી એ આપણે તો મૂકી રહ્યા, વેચી મારી. હે ઓમન દવા દારૂ કરાવવામાં બોલો. બીજે તો ભાગે વાઈએ. હા ભાગે વાઈએ છીએ બોલો. શું કરીશું કહો? તો પછી અત્યારે મળશે ભુવાજી? અત્યારે તો મળી જશે. તો હે તાર આપણે તાર જતા થઈએ. બીજું શું થાય? પેલી સાઈડ સંપર્ક પડે. સંપલ તો ગયા બોલે. હું તો બીમારીમાં સંપલે ભૂલી ગયો. સહી બાજુ નહીં જાય એવું બીમાર પડ્યો. હવે આપણે ખેતરથી જવું પડશે. ના ઓયથી જવાનું ચેડું પડે છે. કોઈ ગ્રાહક આવ્યું નહીં ને જો ગ્રાહક આવી જાય તો એટલે આપણો ભાઈ આવતો લાગે ના તો બીજો કોક છે. એટલે સારું આવી જાય તો મને સારું આજ તો રાતની રોકડીને હરી જાય. લે ભાઈ વધાવો આવજે. મને થાય તો આવી જાય તો ગ્રાહકી આવશે કે નહીં આવે મને મારે જોવા દે. તાટ વધાવો છે. ચાલો આવશે ખરી ગ્રાહક, ગમે તે કોક આવશે. હવે આવે એટલે એ તો મને 5,000 રૂપિયા પડાવી લેવા. એમ થવું એમ થાય, મારું તો થાય, એનું જે થવું એ થઈ જાય. આપણે તો સાચા ભૂવા છીએ તો કોઈ ટેન્શન છે? છીએ ભૂવા નકલી અને બધાને દેખાડું અસલી. કોઈ મને નો કે નકલી. અને હું ભૂવો જમતો ખપ્પરવાળી માનો ભૂવો ભગત છું. હું માટીમાં મારી માનું નામ માટીમાં. હું માટીમાંનો ભૂવો. એટલે કોઈ મને કહેવાનું નહીં. અને મારા હાથું પડી જાય થઈ જવું એ થાય, નકર કોઈ નહીં. હું મારું તો પેટ ભરું બસ. આબા જોતાનો કોઈ ગ્રાહક આવે તો આપણે ભુવાજીનું ખેતર જ છે. ભુવા કાકા તું લઈને તો આવ્યો છે બરોબર છે, પણ ભુવા કેવા છે હરખું જોવો છે ને? હરખું મહિનાથી હું બીમાર છું, તને ખબર છે. મારું દુઃખ બધું દૂર થઈ જગા રો ને રોવા એવું કર્યું. આ કોઈ બેઠું તો લાગે લાલ ભુવાજી છે, જમતાજી ભુવાજી.
હું કાકા પેલી તમે વાર ચો પાઘડી પહેરો ના પાઘડી પહેરીને આવ્યા. ઓય અમે બેહવા નહીં લાવો આ લાવો છોડીને. તાર હેડો. તમે કોઈ દાડો પાઘડી પહેરતા ઉભા રહો. રહો, પેલા પાઘડી ભાઈ શું કહેવાય બુવાજીને ચડાઈ દઈએ. એ બુવાજી સુખી રહો લે એક કોમ કર આપણે ભાઈ આ પાથર છે આપણે પાથરીને બેહીએ. પકડો કાકા વાંચી વાંચી ડબલ પાછો પકડી વાંચી નેચેથી લે ડબલ કરો. બાબા મારું મગજ કોમ નહીં કરતું કો આ બીમારીમાં આવો ભાઈ બધા મજામાં. હવે મજા મારી માં માટી તમારું રક્ષણ કરશે. શું મજામાં હોત તો મારી માં તમે મારા પાડે આયા હા તમારું કોમ ફતે ના એમ હું માં માટીનો ભૂવો. વાહ બુવાજી વાહ તમારી જય જય હું કાર તમારું- જમતા બુવા તમારે કશું કહેવાની જરૂર નહીં હા એ હું કહી દઉં. હા દેખો માં માટી કે છે. હે હા અગરબત્તી તો ખડકાવો પેલા. હડગાવ ના કહેવાય અગરબત્તી હળગાવી પડે, પ્રગટાવો કહેવાય મને સ્થાપના કરવી પડે, માતાને બોલાવવી પડે. વેલ લેવો પડશે ને જી. હા વેલ લઉં પેલા મારા આ જે હે હે માં આ દુખિયારા આયા એમનું દુઃખ દૂર કરજે માં. અને હું તારી આ અગરબત્તી કરીને તને આ બેહારું છું. બોલો જમતા બુવાની જય ભાઈ માં માટેની છે. જય બોલો હવે તમારે હું મારો વેણ આલું એક વેણ ને એક વધારો થાય હા તો પછી આગળ વાત ચાલુ કરશું કરીએ. આ વેણ હાચું અને આ વધારો કાકા ગણવા દો. ગણી લો ભાઈ. થઈ ગયો આ થઈ ગયું વેણ થઈ ગયું હો કમ્પ્લીટ છોકરા ગણી કે પેલું ગણી લે બધાઓ બતાવો વધારો થયો. સૌ થઈ ગયું. જય જમતા બુવા બોલો હવે ભુવાજી અમે એમ ના મનને તમે ધૂળીને કહો તો એ, અમે મનને. એવું ના કહેવાય ધૂણીને કહું ભગવાનનું અપમાન કર્યું કહેવાય ગણપતિ બેહારું માં માટી બેહારું હા. 33 કરોડ દેવી દેવતાને બેહાર્યો. બરોબર છે બોલો હવે તમારે હું તકલીફ હક્યો. તકલીફ તો ઘણી છે પણ તમારે ઊંધેથી વાપરવામાં જ નહીં એમ હા. જો તારે આ વધારો આવે તો હું તમને કહી દઉં. જોજે છોકરા બધાઓ વધાવો એ બુવાજી વધાવો ભાઈ તમારે એક ભેંસની તકલીફ છે. ભેંસ દોવા દેતી નહીં. અલે આ તારી આ તો સાક્ષાત ભગવાન જેવા છે બુવાજી સાચું બોલ્યા ભેંસ તો ચો ધોવા દે છે આપણને બુવાજી ખરા જમતા બુવાજી ની જય હજી એક બીજું આલું તમને. બોલો આ સાઈડમાં રાખ. હવે હવે આ એક વેન આલું તો હું બીજું કહું તમને. કયો 2 4 8 ભેંસ તમારો ભાઈ તમે દુઃખી થો છો આમ દુઃખી મોડા રહો છો. અલે ઓફર હા આ તો ખરેખર સાચું બોલે રે દુખી એટલે ભાઈ સાહેબ મહિનાથી મોડો છું કોઈ હું જ નહીં પડતી મારું મગજ કોમ નહીં કરતું અમનો મકો હવે તમારો હું એક હવે એક ત્રીજું વેન આલું. આલ્યો આ લ્યો આ વધારો હોય તો હું તમને કહું એ ધૂળીને કહું. સૌ બધાઓ વધાવો છે વધારો છે ને ખરા હો ભાઈ બોલો જમતા બુવાજી ની જય છોકરા બોલ ને હું એકલો બોલું છું બોલું કાકા આ વેન એ જમતા બુવાજી હું માં માટી આવી લે ભાઈ. ઓહો. હસુમાં તમારા ભેંસ દોવા નહીં લેતી તમે એને ખોન નહીં ખવડાવતા. કોણ તો ખવડાવીએ છીએ નહીં ખવડાવતા તમે લુખ્ખું ખવડાવો ચાર ખવડાવો છો. આ તો કોણ નહીં ખવડાવતું. આપણે તો બબે ખાઈ જઈ પૂરીઓ. કોણ ખવડાવીએ છીએ બુવાજી ખોન નહીં ખવડાવતા. અને જો તમે ખોન ખવડાવતા હોય તો મને વેણ આલો નકર આ વેણ નો આવે તો સમજી લો તમે નહીં ખવડાવતા. આ વધાવો છે. આ તો વધાવો આવ્યો ફોન. તમે તો તમે વેણ ખોન બોલ નહીં ખવડાવતા. તમે તો વેણ બોલ્યા હતા. હા એટલે તમે ખોન નહીં ભાઈ જો ખવડાવતા. અમર મને તમે લોચો લાગે બાજરીનો પૂરો ના, ખવડાવો. ના ઉભો રે ભાઈ મને ખબર પડી આપણે કોણ ખવડાવીએ છીએ ને તો કોક ચોરી જતું લાગે છે અને આપણી ભેંસ કાઢી નહીં મને એવો ડાઉટ લાગે છે કાકા વાત તો હો. પણ તમે ઘેર તો તારો કોણ મિલી હું તો બેહી રહું છું. તો કોણ ચોરી જતું હશે? મોટો નહીં ખાઈ જતો હોય. ના ભાઈ માતા કે સાચું કે ભુવાજી સાચું કે હું તો મોની ગયો ભાઈ વાત પછી એક સાચી છે. બીજી હા તમે કેટલા ભાઈ? 5 ભાઈ. હા અમે પોચ ભાઈ સાચી વાત છે 5 ભાઈઓમાં એક ભાઈ અંગા તમે ઝઘડ્યા હતા.
વાહ અલ્યા છોકરા સાચી વાત છે આપણે 20 વર્ષ પહેલા માં ઝઘડો થયો તો તારો જન્મ ય નતો થયો કાકા વાત તો જો આપણો ચો પોચ પહી તમારો ત્રણ જ પહી બે ચોથી આયા બે મરી ગયા છે ભાઈ. હા બે મરી ગયા તને ના ખબર પડે એટલે તારા બાપાએ ધાર્યું મેલું મારા તું ને મારા મરી ગયો તો. પેલાના બે ભાઈ મરી ગયા છે મી તને વાત નહીં કરી એ તારી બાને ભાઈને ખબર મારી નો નહીં છો. તારા બાપાએ એક ભાઈને મારી નો છો. આ એનું દુઃખ હેડ્યું આવે છે લ્યા. એ માતા ખરી આ હું જાણું છું ને આજે માતા જોણી જગતમાં કોઈને ખબર નહીં હું એક માટી બોલું છું લ્યા. હા માટી કદી ખોટું નહીં કહેતી. ના વાજી વાત છે કી માટી બોલો ખાવાની કે માં માટી ધરતીમાં ધરતીમાં એમ બોલે કહો. છે. એટલે માટી કહેવાય ને. અને જો તમારે કોમ થતું હોય હા તો લો હું આ એક આલુ આ 4-5 દોણા જો 5 દોણા હોય તો તમને કહું બે ચાર પોસ થઈ રહ્યા હો 5 નહીં ભાઈ પોસ 9 છે. હો નવ બે છે ચાર પોસ આ બે પડ્યા ને છે 9 10 જ છે 10 છે ને 10 થઈ ગયા ચો વધાવો તૂટસ ભાઈ લે 5 દોણા હોય તો હું તને આલુ હાચું. બે ચાર પોસ થઈ ખરા ગયા ખરા ભાઈ. બોલ ખરા જો તારે હા. 10 સોમવાર કરવા પડશે. 10 સોમવાર 10 સોમવાર 11 કરે તો ચાલશે. પણ ઓછામાં ઓછા 10 કરવાના 10 કરવા અચ્છા કરીશું ભાઈ અમારે જો અમારા મનોકામના હા પૂરી માર થતી કાકા હોય. હમું થઈ જતું હોય ને હોજ પડતા પડતા એ તો તો શું વાત 10 ના કરો? 12 કરશી 5 વીઘા જમીન ફટકારી મારી વેચી તારે મારી 7 વીઘા જમીન થી વેચી હે ને હા એ તારી 7 વીઘા જમીન આવશે એટલે આ 100 નો વધાવો જોજે ભઈલા આપણો 7 નો વધાવો 107 7 છે ને ઓવા તારી માં આવશે એમ તારી જમીન પાછી આવશે હા પણ તું તારા ભાઈઓને કગડી પડશે. કગરી પડી છે હવે જઈને એમને કોઈ માતા બાતા મેલી નહીં પણ એમની ઓતેલી બોલે હે. હા એમની ઓતેડી તું કકડી એક સમય પૈસા વાળો હતો હતો જાઓ જલાલી હતી અને તને એ તારું ઘમંડ આવ્યું તું. ઓવા અરે મારી વાત હમણાં ગામમાં કોઈને ગાડી નથી તારે માર જોડે 4 વ્હીલ હતી તારી કુળદેવી જે હે કુળદેવી તારી કુળ છે. એ તો મને તમને ખબર નહીં તમને ખબર એ તો તમારે અંદર ને ખબર પડી જવી જોવે તારી કુળદેવી સધી ઓવા આ સધીને તું કગડી પડજે સારું અને તારું કોમ ન થાય ને હા તો આ જમતો ભૂવો નહીં માટીનો ભૂવો બોલો જમતા ભગવાન જય છોકરા પગે પર અને જા હા 25 લાખ તારું સારું થઈ જશે. અને હું અરે શું કહું? છોકરા હા તું ભણવામાં હોશિયાર છે પણ તું પરીક્ષા આલવા જઈને નપાસ થઈને આવે હાસુ અને જા હવે તું પરીક્ષા આલજે અને તું પાસ ન થઈ અલ્યા, મારું આઠમા તારું નામ દેજે તું. મારું હગું ચાર થશે આ હગાનું તારું થઈ ગયું હગું. હેડો. હો. લે મારે તારા હાથ જોવો પડશે. લો ભુવા છે કે જ્યોતિષ છે જ્યોતિષ ને ભૂવો બેસું બે ભેગું છે સારું કહેવાય લ્યો ઉઠી વાત તારે 2 બાયડી છે ને એક છોકરો છે. બે બાયડી અને એક પણ હજી છોકરો. પરણ્યો નહીં હું કાકા એટલે ભવિષ્યની વાત કરે છે ભવિષ્યમાં બાયડીઓ 2 આવશે હા અને એક છોકરો હશે હા અને આવતી નહીં ને ના આવતી ચૈતર સુધી લે પકડ આ વેણ આવતી ચૈતર સુધી જો તારું હગું ન કરાવું તો માં હાચું, માટી વેણ હાચું અચ્છું ભુવાજી વેણ હાચું તમારું અને જો તમે મારા પાડે આવ્યા છો હોવા 5000 ને એક મૂકો અલ્યા ભુવાજી પહોંચતા માં માટી બોલાવો મારા ભુવાનું કોમ કર્યું તમારું કોમ પણ ન થાય મારી વાત નહીં સાંભળો. પણ પણ મારે તો માતાજી- 100 રૂપિયા ઉછીના લઈને ઘરે દૂધ લાવવું પડે છે આવી પરિસ્થિતિ પણ છે. માતાજી વાત તો 5000 મૂકો યાર ન ચાલે જો માતાજી ના કહે ભુવાજી કે ભુવાજી જો અમાર બા કાકો હમા દઈ દી ને તો પોતના 10 આલવા હોજ થતો બરો હું જોઈ લઉં લે આ વધાવો કેટલા કણ બોલો એ રહ્યા 10 કણ ને 10 કણ નહીં હોય તો 10 કણ નહીં હોય તો હાજા નહીં થાય ને 10 કણ હશે તો હાજી થઈ જશે. ખરા ખરા 10 કણ ખરા મેં ગણ્યા ઓ 10 થઈ રહ્યા 10 થઈ રહ્યા હો ભાઈ હોજ સુધી તારું કોમ થઈ જશે એમ બરાબર. હવે હું રજા લઉં છું. તમાર પહેણવાનું પહેરવાનું તને કીધું આવતી ચૈતરે તારું હગું થઈ જશે અને તારે 2 બાયરી આવશે ને એક છોકરો હશે સારું એ બાયરીનું છૂટું થશે. કારોડો ભુવાજી અમે રજા લઈએ અમે બે તો રખાશે નહીં અમારાથી હે. હવે ભુવાજી નાની અમે ચાર આવીએ લોકો હવે જો, હવે તમે 21 દિવસે આવજો
21 દિવસ હા અને હવે હોજના ટાઈમે આવીશું દાડા અમારો કોમ હોય છે તમારે હોતના ટાઈમે આપવાનું મારો આ ટાઈમ આવ્યો છે અત્યારે તો કોઈ હાલતા નહીં કોઈ લાયા નહીં ના પૈસા તો યાર મેળવા પડે માતાના પાટે મેલવા જ પડશે હા નારિયેળ લાવજો અરે એ કોમ કરી ફોન લાવ્યો તારો 5000 નો ફોન મેલ દઈએ માતાના પારે બીજું શું ના થાય? ફોન પે કરી દે આપણે ફોન પે ચાલે તો પહોંચો છે તારો ફોન હું લઈને આવું દોડમ દોડ જઈ જા લેતો આય જા દોડમ દોડ ફોન હવે આ ના ખાઈ ગયા આ આવી ગયા જો લેવડો હજી અમારું કોમ થઈ જશે ને આ કોમ થઈ જશે તો સારું, જો સારું. સુખી અમે રહો. રજા લઈએ હો. આ જો તને હવે મારે અને અમારું કોમ થઈ જાય છે તો સારી વાત છે અને છોકરા. એકવી દાડે આવજો આવશું આવશું હા, જો હેડો. આ મને તો એનો ઠજી જેવી ભૂવો લાગ્યો મને ઠગ ભૂવો લાગ્યો મારા બધા બીજું તો આપણા ઘરનું સાચું થોડું ઘણું હાંસવું પડ્યું બરોબર છે પણ મને આ ભૂવો ઠગ લાગ્યો 5000 આપણે પડાઈ લીધા બોલો મને એવું લાગ્યું પણ છે. ના હોય તો કાકા તો આપણે 21 દાડા પછી જવું જ છે ના હવે શું જાય મને નહીં લાગતું એક દાડા પછી આ ગામમાં મળે આ ઠગ ભૂવાનો ભરોસો ના કરાય કોઈ દાડો આ ઠગ ભુવા મને રસ્તા કોઈ દાડો એકલા ભેગા થવા દેજો ભેગો માલ થાય કે જે 5000 લાવો કે હો અને આ મને નહીં લાગતું આપણું કોઈ કોમ ના આવે તો કરે એને આપણે ઉઠાઈ દેશે રાતો અરે ઉઠાઈ લઈશું નહીં ઉઠાવવાના તો હવે આપણે ઉઠાઈ રહ્યા પણ આ તો ઠગ ભૂવો આપણને એમ લૂંટી તો ગયો મારા બોલો. ભાઈ બનો તો જેવા જેવા હે એમ કાણી હશે ભાઈ હેડો તાર હવે લૂંટી ગયા તો લૂંટાઈ ગયા બીજું શું થાય